હાલના તો એટલી બોરીઓ ભરવી છે ને કે ગામમાં કોઈ બોરીઓ જ ના ભરે. અને લાવી છે ફોર્ચ્યુનર, થાર અને ઉલચી કહેવાય ડિફેન્ડર. લાવાજે આવો તો છોડી દેજો સેઢાય અમારા, ગજો નહીં વાગે તમારા, વળી જાજો હજુ પાછા રે, કરશો ના સિંહના સાળા રે. લાધાના મકાઈ જીરું નોંધ તો જબર થયું છે હો ભાઈ. લાધાનો હે ને જમાનો આવ્યો, જમાનો જાવા દે હેડતા. રાવતા રાબાજે ઠોકો જ નહીં ને. તે મને માર્યો હુએ એટલે ચમ લાધા તું મને દ્યો મારા શેઢામાંથી ચમ હેડ્યો ઈ કે પેલો. એટલે ચમ પેલી વાર હેડ્યો મુયો ધોરો જ નહીં હેડતો. મારી કાપણી કરતા હોય છો ડેરીએ ખબર છે. વાત મળી તને હુએ પેલી વાત પૂરી અભાળી ધમલો હતો, ધમલો આ રાવતો નતો. હવે ઈ તમલાને તોલાવું તને તોલાવું મન નડે નહીં તોલાવું. એટલે લાધા હા હથિયાર તો આમાં પાસે છે પણ અમે મર્યાદા પૂરો તમારી એટલે હે ને આમ હેરતા હેરતા ના મરાય હુએ. હવે ઓચી જેવું મોઢું છે ને મન કે આ તને તોલાવી વાત અભળ મારી લાધા. હુએ માણહાને હે જુડના કાકરાની જરૂર પડે ત્યાં મને માર્યો છે. આ લાડી ખમ આદમીને માર્યો છે હુએ. મારે હે ને મેઠાની જરૂર નહીં પડે તને ખબર. તો હું કો રોટલા મણી નાખે બેઠો હે હા હવે ઈ તો એમ તો શાકમાં નાખવા જોઈએ પણ એમ આ તો તમારી હે ને હવે હથિયાર હે એટલે તો હું અડતો નથી પણ તને જો હે ને સમય આવે તને બતાવીશ હું હુએ. શું કરી લઈશ તું પેલું કરી આ ઉભો ઉભો કરી તો શું કરી લી? તને નહીં કરવું સમય આવા દે તું. સમય હું ન આવે હુએ. એટલે તને ખબર છે ગામમાં માથા ભારે હું શું હોય. એટલે પણ મને ભૂલી જો લાગે હે. કોભાને 3 વાર ભાજો, તારા ભાઈને 3 વાર ભાજો ભૂલી જો મને. ઈ તો તમે હે ને જેને બળ ના હોય ને એને જ નમી મારો છો. આ બળવાળા મારો એમાં તો ખબર અમુક જગ્યાએ તો બળ લાગે ને કલ વપરાય તું જો દે ખાલી હું શું કરું છું. એવું હું તો હવે તારા ક્ષેત્રમાં નહીં હેડું પણ તું મારા ક્ષેત્રમાં ના હેડ. તું વેલિયન ક્ષેત્રમાં હેડ દે હુએ. હાર વાળો તો વેલો અમારે હારે હારી છે એટલે હેડ છે ઈ બાદ. તું ખાલી વિલન ક્ષેત્રમાં હેડ તને ખબર પડે કે કેવી રીતે હેડા હેલા. ઓહો ગામમાં હાસવીન ફરતું હોય પાછા કે ચારે ઉપડી જાય ની ખબર ય નહીં હોય. મારે તો ઉપર પાવું પણ હવે તું જોઈ લેજે. હા યાર તો નહીં કદી નકા છોટિયા ગાડી નાખી. અલ્લા ની હેડું કરે હુએ. લે કઈ બધું છે મારું બેટું આવ્યું સુધી ઉપાય લાવજે. એક તો રાવ તો હવાના મગજ ખાય છે ને એક તો ન દુખવા મળી અને ઈ કે અમાર ખેતરમાં ની હેડર તમાર ખેતર ની ચા પડી છે અમાર વેલા ખેતર છે ને અમે તો હેડે લાગ્યા. મારે બેટા ગુડભી કરી પેલો લાકડો નાખવા જેવો મારો બેટો હલવા આવ્યો નાખવા નકે. મારો બેટો અલા હલવાયા પાવળિયા અલા વેલા વેલા વેલો ની આ ફળ છે એ ભજીને આપણો જાય છે. લાલા ભલા મારા બેટા ચા મરી ગયા. એક તો મારો ભાઈબંધ આવતો હોત ને તો ઘટાવત નહીં અહીં ક્યાં કતરા કરતો હોત. હવે આ બાજી કોકરે શું કરો? લાધા તે મને માર્યો છે પણ ખોટું કર્યું છે હો. ચમકે તું હજી મને ઓળખતો નહીં હુએ અને મારા ક્ષેત્રમાં તો તારે હેડવાની ના પાડી છે. ખાલી તું વેલાના ક્ષેત્રમાં હેડ. તને ખબર પડે કે એ કેવી રીતે હેડાય છે હુએ. હું ખાલી વાટ જોઉં એને આબા દે હું વાટ જોઉં. બધાય કે ફસી જા મારા બાપના હાસતા ફસી જાય કોઈ કાઢવા નથી આવતો. પાડો ફસાડ્યો એટલે રાવતા આ તો હું છૂટો નહીં નાખ તને મારા વગનારો તો એટલે તું મને મારી છે. આ બેઠો માર દે. આ બેઠો તારી નજર આમાં બેઠો માર દે. ઈ તો હે ને હવે કઠણી છે લગ તને જબર મારો. પાડો ફસાડ્યો ગચાઈ જાવું નહીં. આ લઈ લે અને કુરહુ તું કહીશ ને ઈ કરવા તૈયાર તું મને કાઈ ભરે. હું માં કઈ કરાવું નહીં તાર પાસે. એટલે હવે રાવતા ખાજો ઉતરી ગયો બસ. પણ આ બેઠો ને માર નહીં તું ને નહીં કેવાનું નથી તો તું જ. એટલે વેલાન ક્ષેત્રનું ચમ કીધું તું મેં ચમ કીધું તું વેલાન ક્ષેત્રનું એટલે ચમ આ ફસાઈ દો એટલે પિતામાં જેવા ટેટી જેવા નીકળે તમારા જેવા ભેહાનું કામ નથી નીકળવા. અલે હા આ મારા લઈ લે માં ભલી રહી હોય. ચમ ઈ ભલી રહી હોય. કાઢ ને નહીં કાઢવાનો. કાઢ ને ના કાઢું. અલા કબા તું કેલા છે કાઢ વાત પણ મારી કાઢવાનો તો તને છે જ. તને આમને તો કઈ હું રાખીશ નહીં પણ થોડોક પસ્તાવા દેવાનો. એટલી ચમ થોડા ક હટાય એટલે ખબર પડે ને કે હેડતા હાલતા મારાને ચમ ભરાય. ઉલ્યા દલમ લાગે અમે ખૂબ પાપ કરી એટલે હું અટકાણો ઉડા જાને જ્યાં વાત કરે આ જન્મ માં ચા ઓછા કર્યા હે. ઈ હાસી વાત હા શું ઘણા નહીં ફોડ્યા. હવે બધી સમાજે જે બંધારણ કર્યા ને એમાંય બંધારણ થશે પછી તને હું કાઢીશ. એટલે કેવું બંધારણ બંધારણ એવું છે
કે આજીવન તું મને કારે અડીશ નહીં પેલા તો હાથ તો અડીશ નહીં મને શું મારા છોકરાને નહીં અડે એ નહીં મેળાવે હો ભાઈ તો કાઢો જ નહીં ના, ના. મને ખબર છે કે આ સેમ ચાહે સૌથી સેમ આડે હવે કોઈ આવવાનું જ નહીં આહા. એ લોકો કઈ આવતા નહીં એ હાજી વાત હે હા. આ રેડો મંજૂર મંજૂર પ્લસ તારા ક્ષેત્રમાં મારો આજીવન રસ્તો હે રસ્તો ના હોય એમ થાય લ્યા. જીરો ભાગે થાય લ્યા. એ ના એ મંજૂર હે મંજૂર બીજું બે થોલ મેળવી તને આ બેઠે બેઠે એ મારું અપમાન ના થવું પડે હેર્યા. એ ના હવે કરવું ના કાઢો થવું પડે એ એ કે એ રેડી આ તો હું છૂટો નહીં ના કે તને મારા કાઢો વગર દઈ નાડું. પણ કાઢો દઈ મારે એ ના કહે. બધું કમ્પ્લીટ બધું કમ્પ્લીટ આટલો મંજૂર મંજૂર તો હવે આ તો તું મારો ભાઈબંધ છે હા ને કે કાઢો નહીં હુએ કાઢે અમે હે ને નેકરવાનું અમારી માં ટેટીના કામ છે તમારા કામ નહીં એ હાજી વાત જો ધોળાયેલા ઠબુક ઠબુક થતા હોય શરીર ઓછું કરો અને હા તો માર્યો તો મને એ બાબા ભૂલ તે થઈ ગઈ. તારા ભાઈબંધે માર્યો હા, ભૂલ થઈ ગઈ. તે તારા ચીકના ટુકડાને માર્યો ઈ કાંઈ નહીં તો મને ખૂબ ખોટું લાગેલા હતા ઉતારી ને. સિરિયસ કટમાં ને એને કોમેડી થાય રી સિરિયસ કટમાં કાઢું હવે તો પેલા માળા લાય તાર કાકાની મૂકું એમ કર એ મારા મારા તૂટે મૂકું એમ કર બોલ એ કોટ માં ના લખાય આ જો લાકડમ ફસાઈ ગયો પેલા મને આ બાબા પેલા ઈ તો અડી ગયો જાણ ઉભો થા હવે ઉભો થા પેલો હાથ તો કઈ અચ્છા એ ભાઈ લે તે આમ પડો લે આયરો આયરો ઉપર પગ હલાવવાનો અંદર હાય અલા પગ તો ખાઈ દે કેટલું વજન છે પાડાનું લે હા તો મુઈ કેવું રહ્યું કેવો અનુભવ રહ્યો સારું તો રહ્યું પણ તૂટી ગયો મારા બાપ ને હવે તને શું શીખ મળી શીખ શું મળી તને ખબર હે શું કે ઝૂડના કાકરાની એ જરૂર પડે સમજો કે નહીં ઉવ્વ. હમણાં ફસીને મરી જતો કોઈ ના હોત મારો બાય એ હાચી વાત હવાના 12 મોત હવે હવે ઘર મેલવાય ઘર નહીં સાકર અડો સાપી જા સા પણ હેડાવાની હાલતમાં નહીં કેમ કે ડબલ લાગ્યા કાંટા તો હું અંદર બધું સાબા કરીશ હે સા કરીશ તું કરીશ ચિયો ગળ્યો કરી દો ભાવ હે ગળ્યો કરી દો ગળ્યો ગળ્યો એકદમ આમ એક નંબર હા તો હવે હેડો આપણે મિત્રોને કહો કે પર કે મિત્રો અત્યારે જી એકબીજાથી તમે ઝઘડા કરો છો તો વિચારીને કહી દો જેમ કે ઝૂંડના કાકરાની એ જરૂર પડે છે એટલે ઝઘડા બગડા કરવા નહીં અને બાકી અમારા વિડીયો કેવો લાગી રબર લાધોજી કે છે અને એક વાત ઈ છે કે આમાં હલવાનો ને તાર હાસ નું બધે લાગતું હતું પણ તો આપણે વિડીયો બનાવવા હાટું ગમે તે કરવું પડે હા. તો લાઈક ને શેર ને સબસ્ક્રાઇબ કર દઉં પૂરો અને પાછો શેર વધારે કર દઉં કેમ કે જોવા ઘણા ને હા. અને હવે કલાક થોડાક ઓછા રહ્યા છે એટલે પછી અમે બી કમાતા ઇન્સ્ટાગ્રામમાં તો ખૂબ સપોર્ટ છે પણ હવે અમે કરો પ્રો એમ હોય એમ નહીં હા. કલાક ઓછા રહ્યા કમાતા થઈ ને કમાતા સાપણીના નેકરા ને બટાકા વગરના એ હાચી વાત પણ આવી કોમેડી આવતી રહેશે લાધા લાવતાની જય માતાજી માતાજી